સર્વ વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. આપણી પહેલી પ્રેક્ટિસ હતી કે પ્રભુના દર્શન કરીએ મંદિરમાં કે સેવામાં. આપણે પ્રભુના દર્શન કરીએ એ પછી સર્વમાં પ્રભુને નિહાળીએ. બીજી પ્રેક્ટિસ હતી પ્રત્યેક કાર્યના આરંભમાં પ્રભુને વંદન કરીશું. આપણે કંઈ પણ નવું કાર્ય ચાલુ કરીએ એ પહેલાં પ્રભુને વંદન કરીશું. ઘરથી બહાર નીકળતા વખતે પ્રભુને વંદન કરીને નીકળીશું અને આવીને પ્રભુને વંદન કરીશું. વંદન કરવું એટલે શું? ક્રિયાશક્તિ અને બુદ્ધિશક્તિનું ભગવાનને અર્પણ કરવું. તે રાધા કૃષ્ણને હૃદયમાં પધરાવીને તેમને પ્રેમથી નમન કરીશું. હવે આગળ જોઈએ. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રય વિનાશાય શ્રીકૃષ્ણાય વયમ નુમઃ. જે જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને વિનાશનો હેતુ છે તથા જે ત્રણેય પ્રકારોના તાપોના નાશ કરવાવાળા છે એવા સચ્ચિદાનંદ સ્વરૂપ ભગવાન શ્રી કૃષ્ણને અમે વંદન કરીએ છીએ. પરમાત્મા શ્રી કૃષ્ણને આરંભમાં વંદન કરે છે. આ જીવ પ્રેમથી પરમાત્માને પ્રણામ કરે તો પરમાત્મા પ્રસન્ન થાય છે. પ્રણામથી પ્રસન્ન થાય તે પરમાત્મા અને પદાર્થથી પ્રસન્ન થાય તે જીવાત્મા. આ જીવ બીજું કાંઈ ન કરે તો પરમાત્માને વારંવાર વંદન કરે. વંદન કરો તો સદ્ભાવથી કરો. પરમાત્માના મારા ઉપર અનંત ઉપકાર છે. પ્રભુએ આપણા ઉપર કેટલા ઉપકાર કર્યા છે. બોલવા, ખાવા જીભ આપી, જોવા આંખ આપી, સાંભળવા કાન આપ્યા, વિચાર કરવા મન આપ્યું, બુદ્ધિ અને વિચાર શક્તિ આપી. ઈશ્વરના ઉપકારોને યાદ કરો અને કહો કે હે ભગવાન, હું તમારો ઋણી છું. આવી ભાવના સાથે વંદન કરો. મારા પ્રભુએ મારા ઉપર કૃપા કરી છે. પરમાત્માની કૃપાથી હું સુખી છું. મારા પાપ અનંત છે, પણ હે નાથ, તમારી કૃપા પણ અનંત છે. ભાવપૂર્વક વંદન કરો તો જ તે સફળ થાય છે. વિચાર કરો કે મને પ્રભુએ આપ્યું છે તેના માટે શું હું લાયક છું? નાથ, હું નાલાયક છું, પાપી છું. છતાં ઠાકોરજીએ મને સંપત્તિ આપી, આબરૂ આપ્યા. જીવ લાયક નથી તો પણ જીવને પ્રભુએ ઘણું આપ્યું છે. નાથ, તમારા અનંત ઉપકાર છે. નાથ, તેનો બદલો હું માત્ર તમને વંદન કરું છું. નાથ, તમારા મારા ઉપર અનંત ઉપકાર છે. તેનો બદલો હું આપી શકું તેમ નથી. માત્ર તમને વંદન કરું છું. વંદન કરવાથી અભિમાનનો ભાર ઓછો થાય છે. ઠાકોરજીમાં બિલકુલ ભાર નથી, કારણ કે તેમનામાં અભિમાન નથી. કૃષ્ણ બોડાણાની પત્નીની નાકની વાળીથી તોડાયા છે. ભાગવતનો આરંભ વંદનથી કર્યો છે અને સમાપ્તિ પણ વંદનથી કરી છે. નમામિ હરિમ પરમ. એકલા કૃષ્ણને વંદન કર્યા નથી, પણ કહ્યું છે શ્રી કૃષ્ણાય રાધા કૃષ્ણાય વયમ નુમઃ. શ્રી કૃષ્ણાય રાધા કૃષ્ણાય વયમ નુમઃ. શ્રીનો અર્થ છે રાધાજી. શ્રીનો અર્થ છે રાધાજી. શ્રી રાધાજી સાથે બિરાજેલા ઠાકોરજીને હું વંદન કરું છું. પરમાત્માને વંદન કર્યા પછી ભાગવતના વક્તા શ્રી શુકદેવજીને વંદન કર્યા છે. વંદન કરી તમારી ક્રિયાશક્તિ અને બુદ્ધિશક્તિનું અર્પણ કર્યા બાદ પછી કાંઈ અઘટિત કાર્ય ન કરવું અને ન વિચારવું. વાંચે અને વિચારે એના કરતાં જીવનમાં ઉતારે તે શ્રેષ્ઠ છે.
મનુષ્ય જીવન થોડું છે. મનુષ્ય જીવન થોડું છે અને શાસ્ત્રોનો પાર નથી, પરંતુ તે એકને એટલે ઈશ્વરને જાણો એટલે સઘળું જાણી જશો. કળિયુગનો માણસ થોડા સમયમાં પણ ભગવાનને પ્રાપ્ત કરી શકે છે, એ બતાવ્યું છે ભાગવત શાસ્ત્રે. ફરી જોઈએ. કળિયુગનો માણસ થોડા સમયમાં પણ ભગવાનને પ્રાપ્ત કરી શકે છે, એ બતાવ્યું છે ભાગવત શાસ્ત્રે. સૂતજી કહે છે, 7 દિવસમાં પરીક્ષિતે સદગતિ પ્રાપ્ત કરી, એ મેં નજરે જોયું છે. એવું કોણ કહે છે? સૂતજી કહે છે. પરીક્ષિતનો ઉદ્ધાર થયો, પણ આપણા સર્વનો ઉદ્ધાર કેમ થતો નથી? પરીક્ષિત જેવા શ્રોતા થવું જોઈએ અને વક્તાએ સુખદેવજી જેવા થવું જોઈએ, તો ઉદ્ધાર થાય. આપણે સર્વ પરીક્ષિત છીએ. આ જીવ ગર્ભમાં આવ્યો ત્યારે જેણે મારી રક્ષા કરેલી તે ચતુર્ભુજ સ્વરૂપવાળો પુરુષ ક્યાં છે, ક્યાં છે? એમ વિચારી ઈશ્વરને સર્વમાં જોનાર જીવ એ પરીક્ષિત. પરીક્ષિત એટલે ભગવાનના દર્શન કરવા માટે આતુર થયેલો છે તેવો જીવ. પરીક્ષિતની આતુરતાનું એક કારણ હતું. તેને ખબર પડી ગઈ હતી કે 7 દિવસમાં મારું મૃત્યુ થવાનું છે. તક્ષક નાગ કરડવાનો છે. જીવ માત્રને તક્ષક નાગ કરડવા આવવાનો છે. તક્ષક એ કાળનું સ્વરૂપ છે. તેમ ભાગવતના 11 સ્કંદમાં કહ્યું છે. કાળ તક્ષક કોઈને છોડતો નથી, તે 7મે દિવસે જ કરડે છે. વાર 7 છે. આ 7 વારમાંથી એક વાર તો અવશ્ય તે કાળ કરડવાનો જ. આ 7માંથી કોઈ એક વાર આપણા માટે નક્કી જ છે ને? તો પરીક્ષિતની જેમ કાળને ભૂલશો નહીં. કોઈ પણ જીવને કાળની બીક લાગે છે. મૃત્યુની બીક મનુષ્યને જ લાગે છે તેવું નથી. બ્રહ્માજીને પણ કાળનો ડર લાગે છે. ભાગવત મનુષ્યને નિર્ભય બનાવે છે. ભાગવત મનુષ્યને નિર્ભય બનાવે છે. ભાગવતમાં લખ્યું છે, ધ્રુવજી મૃત્યુના માથા ઉપર પગ મૂકીને વૈકુંઠ ગયા છે. પરીક્ષિત રાજા સમાપ્તિમાં બોલ્યા છે, મને કાળની બીક નથી. ભાગવત સાંભળ્યા પછી પરમાત્મા સાથે પ્રેમ કરે તેને કાળની બીક લાગતી નથી. ભાગવત સાંભળ્યા પછી પરમાત્મા સાથે પ્રેમ કરે તેને કાળની બીક લાગતી નથી. ભાગવતનો આશ્રય કરે તે નિર્ભય બને છે. લોકો મૃત્યુને અમંગળ માને છે, પરંતુ તે અમંગળ નથી. મૃત્યુ અમંગળ નથી. મૃત્યુ એ પરમાત્માનો સેવક છે, એટલે તે પણ મંગળ જ છે. ઠાકોરજીને થાય કે મારો દીકરો લાયક થયો છે કે નહીં, તે જોવા માટે તે મૃત્યુને આજ્ઞા કરે કે તે જીવને પકડીને લઈ આવ. જેને પાપનો વિચાર આવતો નથી તેનું મૃત્યુ મંગળમય છે. જીવનમાં મનુષ્ય મરણની સાચી બીક રાખતો નથી, એટલે તેનું જીવન બગડે છે, મરણ બગડે છે. અંતકાળમાં મનુષ્યને જે ગભરામણ થાય છે તે કાળની નહીં, પરંતુ પોતે કરેલા પાપોની યાદથી તેને ગભરામણ થાય છે. અંતકાળમાં મનુષ્યને જે ગભરામણ થાય છે તે કાળની નહીં, પરંતુ પોતે કરેલા પાપોની યાદથી તેને ગભરામણ થાય છે. પાપ કરતી વખતે મનુષ્ય ડરતો નથી. ડરે છે ત્યારે કે પાપની સજા થવાનો જ્યારે વખત આવે છે. વ્યવહારમાં લોકો એકબીજાની બીક રાખે છે, મુનિમ શેઠની, કારકુન અમલદારની વગેરે. ત્યારે મનુષ્ય કોઈ દિવસ ઈશ્વરનો ડર રાખતો નથી, તેથી તે દુઃખી થાય છે. ભાગવત મનુષ્યને નિર્ભય બનાવે છે. ભાગવત મનુષ્યને નિર્ભય બનાવે છે. નિર્ભયતા ભગવાનનો આશ્રય કરવાથી પ્રાપ્ત થાય છે. હું મારા શ્રી કૃષ્ણનો અંશ છું. હું ભગવાનનો છું. થોડા પૈસા ખિસ્સામાં હોય તો મનુષ્યને હિંમત રહે છે. ત્યારે પરમાત્માને નિત્ય સાથે રાખીને ફરે એ નિર્ભય બને તેમાં શું આશ્ચર્ય? થોડા પૈસા ખિસ્સામાં હોય તો મનુષ્યને હિંમત રહે. ત્યારે પરમાત્માને નિત્ય સાથે રાખીને ફરીએ અને નિર્ભય બનીએ તેમાં શું આશ્ચર્ય? ભીતિ વગર પ્રભુમાં પ્રીતિ થતી નથી. કાળનો ડર રાખો. કાળની, મરણની ભીતિથી પ્રભુમાં પ્રીતિ થાય છે. માટે પાપની, ધર્મની, કાળની ભીતિ રાખજો. મનુષ્ય કાયમ કાળની બીક રાખે
તો તેનાથી પાપ થશે નહીં. નિર્ભય થવું હોય તો પાપ કરવાનું છોડી દેજો. નિર્ભય થવું હોય તો પાપ કરવાનું છોડી દેજો. ભાગવત શાસ્ત્ર આપણને નિર્ભય બનાવે છે. મનુષ્યને બીજી ભીતિ ન હોય તો પણ કાળની ભીતિ સર્વને છે. કામનો નાશ કરી ભક્તિમય પ્રેમમય જીવન ગાળે તો તે કાળ ઉપર વિજય પ્રાપ્ત કરે છે. કામને મારે તે કાળનો માર ખાતો નથી. જે કામને મારે તે કાળનો માર ખાતો નથી. કામના કાળના મારમાંથી છૂટવું હોય તો પરમાત્મા સાથે ખૂબ પ્રેમ કરવો પડશે. ઈશ્વર સાથે પ્રેમ કર્યા વગર આ વિકારો કામ ક્રોધ જતા નથી. પરમાત્મા સાથે પ્રેમ કરો એટલે કાળની બીક લાગશે નહીં. ધ્રુવજી મૃત્યુના માથા ઉપર પગ રાખીને વૈકુંઠ ધામમાં ગયા છે. કાળ તે જ તક્ષક નાગનું સ્વરૂપ છે. કાળ તક્ષક કોઈને છોડતો નથી. કોઈની ઉપર તેને દયા આવતી નથી. માટે આ જન્મમાં જ કાળ ઉપર વિજય મેળવો. જ્યારે જન્મ થાય છે ત્યારે મૃત્યુનો સમય, મૃત્યુનું કારણ નક્કી કરવામાં આવે છે. જ્યારે જન્મ થાય છે ત્યારે જ મૃત્યુનો સમય, મૃત્યુનું કારણ નક્કી કરવામાં આવે છે. પાપ કરવામાં મનુષ્ય જેટલો સાવધ રહે છે તેટલો પુણ્ય કરવામાં સાવધ રહેતો નથી. પાપ જાહેર થશે તો જગતમાં ખોટું દેખાશે. પાપ એકાગ્ર ચિત્તથી કરે છે એટલે જ અંતકાળે તેને પાપનું સ્મરણ થાય છે. તેથી અંતકાળમાં જીવ ગભરાય છે. તેને કરેલા પાપો પ્રત્યક્ષ દેખાય છે. જીવ ગભરાય છે કે મેં મરવાની કાંઈ તૈયારી કરી નથી, હવે મારું શું થશે? મનુષ્ય સર્વ કાર્ય માટે તૈયારી કરે છે પણ મરવાની તૈયારી તે કરતો નથી. લગ્નની તૈયારી કરો છો તેમ ધીરે ધીરે મરણની પણ તૈયારી કરજો. મૃત્યુ માટે સાવધાન રહેજો. મૃત્યુ એટલે પરમાત્માને જીવનનો હિસાબ આપવાનો પવિત્ર દિવસ. મૃત્યુ એટલે પરમાત્માને જીવનનો હિસાબ આપવાનો પવિત્ર દિવસ. ભગવાન પૂછશે, મેં તને આંખ આપી તેનું તે શું કર્યું? કાન આપ્યા તેનું તે શું કર્યું? મેં તને તન મન આપ્યા તેનું તે શું કર્યું? આ હિસાબમાં જો ગરબડ હોય તો ગભરામણ થાય. સાધારણ ઇન્કમટેક્સ ઓફિસરને હિસાબ આપવાનો હોય છે તો પણ મનુષ્ય ગભરાય છે. ઠાકોરજીને વંદન કરવા જાય છે, હે પ્રભુ, મેં ચોપડા જુદા જુદા બનાવ્યા છે પણ ધ્યાન રાખજો, 1 વર્ષનો હિસાબ આપવામાં જો આટલી ગભરામણ થાય તો આખા જીવનનો હિસાબ આપતી વખતે શું દશા થશે? પ્રભુએ આપણને જે આપ્યું છે તેનો હિસાબ આપવો પડશે. પ્રભુએ આપણને જે આપ્યું છે તેનો હિસાબ આપવો પડશે. મરણને સુધારવું હોય તો પ્રતિ ક્ષણને સુધારો. મરણને સુધારવું હોય તો પ્રતિ ક્ષણને સુધારો. આંખનો સદુપયોગ કરો, મનનો સદુપયોગ કરો, ધનનો સદુપયોગ કરો, વાણીનો સદુપયોગ કરો તો મરણ સુધરશે. પ્રતિ ક્ષણે ઈશ્વરનું સ્મરણ રાખે તેનું મરણ સુધરે છે. ભાગવત મરણ સુધારે છે. રોજ સ્મશાને જવાની જરૂર નથી પણ સ્મશાનને રોજ યાદ કરવાની જરૂર છે. શંકર સ્મશાનમાં બિરાજે છે. શંકર જ્ઞાનના દેવ હોવાથી સ્મશાનમાં રહે છે. સ્મશાન એ જ્ઞાન ભૂમિ છે. સ્મશાનમાં સંભાવ જાગે છે તેથી જ્ઞાન પ્રગટ થાય છે. તેથી તે જ્ઞાન ભૂમિ છે. સંભાવ જાગે તેનું નામ જ સ્મશાન. સંભાવ જાગે તેનું નામ જ સ્મશાન. સ્મશાનમાં કોઈ પણ આવે, રાજા આવે કે રંક, મૂર્ખ આવે કે વિદ્વાન, વગેરેના શરીરની રાખ જ થાય છે. સંભાવ એટલે વિષમ ભાવનો અભાવ. સંભાવ એ જ ઈશ્વર ભાવ. મનુષ્ય સર્વમાં સંભાવ રાખી વ્યવહાર કરે તો તેનું મરણ સુધરે છે. સર્વમાં ઈશ્વર ભાવ જાગે તો તે જીવ દૈન્ય બને અને પરમાત્માને પ્રસન્ન કરવાનું સાધન પણ દૈન્ય છે. મનુષ્યને અમર બનવું છે. ભાગવતની કથા અમર છે. અમર કથાનો આશ્રય કરે તે અમર બને. અમર કથાનો આશ્રય કરે તે અમર બને. પરીક્ષિત સુખદેવજી અમર છે. ભાગવતની કથા તેમને અમર બનાવે છે. ભક્તિ રસનું દાન કરે છે. મીરાબાઈ દ્વારકાધીશમાં
અને ગૌરાંગ પ્રભુ ભક્તિથી સદેહે જગદીશમાં શમી ગયા અને અમર બન્યા. ભાગવતની કથા સાંભળો, અનાયાસે સમાધિ લાગશે. યોગ તપ વિના ભગવાનને મેળવવાનું સાધન છે ભાગવત શાસ્ત્ર. યોગ તપ વિના ભગવાનને મેળવવાનું સાધન છે ભાગવત શાસ્ત્ર. ભાગવત ભગવાન એવા સરળ છે કે તે બધા સાથે બોલવા તૈયાર છે, જ્યારે ભગવાન કોઈક અધિકારી સાથે જ બોલે છે. ફરી જોઈએ. ભગવાન કોઈ અધિકારી જીવ સાથે જ બોલે છે, પણ ભાગવત ભગવાન એટલા સરળ છે કે તે બધા સાથે બોલવા તૈયાર છે. ભાગવત શાસ્ત્ર મનુષ્યને નિઃસંદેહ બનાવે છે. આ કથામાં બધું આવી જાય છે. બુદ્ધિનો પરિપાક, જ્ઞાનનો પરિપાક, જીવનનો પરિપાક વગેરે થયા પછી વ્યાસજીએ આ ગ્રંથની રચના કરી. ભગવાન નામનો જપ કરતા પ્રેમથી આ કથા શ્રવણ કરજો. તમે નિસંદેહ થશો. ભાગવત નારાયણ રૂપ છે, પરિપૂર્ણ છે. તેના શ્રવણથી આસ્તિકને પણ માર્ગદર્શન મળશે અને નાસ્તિક હશે તો તે આસ્તિક થશે. સુખદેવજી જેવા આત્મારામ મુનિએ સર્વસ્વ છોડ્યું પણ કથા છોડી નહીં. આત્મારામ કોટીના મહાત્માઓ પણ આ કૃષ્ણ કથામાં પાગલ બન્યા છે. સિદ્ધ, આસ્તિક, નાસ્તિક, પામર દરેકને આ કથા દિવ્ય જીવનનું દાન કરે છે. વ્યવહારનું જ્ઞાન પણ ભાગવતમાં આવશે. ભાગવતમાં જ્ઞાનયોગ, કર્મયોગ, સમાજ ધર્મ, સ્ત્રી ધર્મ, આપદ ધર્મ, રાજનીતિ વગેરેનું જ્ઞાન ભર્યું છે. આ એક જ શાસ્ત્ર એવું છે કે જેનું શ્રવણ મનન કર્યા પછી કાંઈ જાણવાનું બાકી રહેતું નથી. આ એક જ શાસ્ત્ર એવું છે કે જેનું શ્રવણ મનન કર્યા પછી કાંઈ જાણવાનું બાકી રહેતું નથી. સાધકને સાધન માર્ગમાં કેવા સંશયો આવે છે તે વિચારીને વ્યાસજીએ આ કથા કરેલી છે. વ્યાસજીએ માન્યું છે કે જે મારા ભાગવતમાં નથી તે જગતના કોઈ ગ્રંથમાં નથી. ભાગવતમાં છે તે બીજા ગ્રંથોમાં છે. ભાગવત શાસ્ત્ર એ પરિપૂર્ણ નારાયણનું સ્વરૂપ છે, અતિશય દિવ્ય છે. વ્યાસાશ્રમમાં ભાગવતના આરંભમાં પૂજન માટે વ્યાસજીએ ગણપતિ મહારાજનું આવાહન કર્યું. ફરી જોઈએ. વ્યાસજીએ તેમના વ્યાસાશ્રમમાં ભાગવતનું આરંભ કરવાનું હતું, તેના માટે ગણપતિ મહારાજનું આવાહન કર્યું. એટલે ગણપતિ મહારાજ પ્રગટ થયા. વ્યાસજીએ કહ્યું, મારે ભાગવત શાસ્ત્રની રચના કરવી છે, પરંતુ લખે કોણ? ગણપતિ બાપા કહે છે કે બહુ સારું, હું લખવા તૈયાર છું, પરંતુ હું એક ક્ષણ પણ નવરો નહીં બેસું. ગણપતિનું વાહન ઉંદર છે. ઉંદર એટલે ઉદ્યોગ. ઉંદર એટલે ઉદ્યોગ. ઉદ્યોગ ઉપર બેસે તેની સિદ્ધિ બુદ્ધિ દાસી થાય. સતત ઉદ્યોગ કરો તો રિદ્ધિ સિદ્ધિ તમારી દાસી થશે. એક ક્ષણ પણ ઈશ્વરના ચિંતન વગર બેસશો નહીં. પ્રત્યેક કાર્યના આરંભમાં ગણપતિની પૂજા કરવામાં આવે છે. ગણપતિ વિઘ્નહર્તા છે. ગણપતિનું પૂજન કરવું એટલે જીતેન્દ્રિય થવું. ગણપતિ કહે છે કે હું નવરો બેસતો નથી. જે નવરો બેસતો નથી તેનું અમંગળ થતું નથી. ગણપતિ મહારાજ થયા છે લેખક અને વ્યાસજી થયા છે વક્તા. ગણપતિએ કહ્યું, હું એક ક્ષણ પણ નવરો નહીં બેસું. 24 કલાક તમારે કથા કરવી પડશે. ત્યારે વ્યાસજીએ કહ્યું કે હું જે બોલું તે યોગ્ય છે કે અયોગ્ય એ વિચારીને વિચારપૂર્વક લખજો. બધાને અહીંયા સુધી સમજાયું? ભાગવત શાસ્ત્રની રચના કરવા માટે વ્યાસજીએ ગણપતિ બાપાનું આવાહન કર્યું. એટલે ગણપતિ બાપા પ્રગટ થયા. એટલે વ્યાસજીએ એમને કીધું કે મારે ભાગવત શાસ્ત્રની રચના કરવી છે, પણ લખે કોણ? ગણપતિ બાપાએ કીધું કે હું લખવા તૈયાર છું, પરંતુ હું એક ક્ષણ પણ નવરો નહીં બેસું. તમારે 24 કલાક કથા કરવી પડશે. એટલે વ્યાસજીએ શું કીધું? એમણે એક યુક્તિ કરી. એમણે કીધું કે હું જે બોલું એ યોગ્ય છે કે અયોગ્ય એ વિચારીને પછી તમારે લખવાનું. એટલે વ્યાસજી શું કરે કે 100 શ્લોક પૂરા થાય
એટલે એ એક શ્લોકમાં થોડુંક અયોગ્ય બોલે, એટલે કૂટ શ્લોક મૂકે. અને એ વિચાર કરવામાં ગણપતિજીને સમય લાગે, એટલે વ્યાસજી પોતાના બીજા કાર્યો પતાવી લે. 100 શ્લોક પૂરા થાય એટલે વ્યાસજી એક કૂટ શ્લોક મૂકે, એટલે ગણપતિજી વિચારે કે આ બરાબર નથી, એટલે સમજવામાં એમને ટાઈમ લાગે, યોગ્ય અયોગ્ય કરવામાં એમને ટાઈમ લાગે, ત્યાં સુધી વ્યાસજી પોતાના બીજા કાર્યો પતાવી લે. દેવોને અપરોક્ષતા બહુ પ્રિય છે. લખ્યું છે કે ચિત્રકેતુ રાજાને 1 કરોડ રાણીઓ હતી. સંસારના વિષયો મનમાં રાખે તે જ ચિત્રકેતુ છે. આ આપણે આવતા વખતે જોઈશું. આજે અહીંયા સુધી રાખીએ. આજે આપણે શું પ્રેક્ટિસ કરીશું? આમાં આવ્યું કે મરણને સુધારવું હોય તો પ્રતિ ક્ષણને સુધારજો. આજે આપણા વાંચનમાં આવ્યું કે મરણને સુધારવું હોય તો પ્રતિ ક્ષણને સુધારજો. આંખનો સદુપયોગ કરો, મનનો સદુપયોગ કરો, ધનનો સદુપયોગ કરો, વાણીનો સદુપયોગ કરો, તો મરણ સુધરશે. પ્રતિ ક્ષણે ઈશ્વરનું સ્મરણ રાખે તેનું મરણ સુધરે છે. પ્રતિ ક્ષણે ઈશ્વરનું સ્મરણ રાખે તેનું મરણ સુધરે છે. આ વાક્યનું આપણે પ્રેક્ટિસ કરીશું. ફરી જલ્દી મળીએ. સૌને જય શ્રી કૃષ્ણ.